નમસ્કાર, હું પ્રવીણ. નવરાત્રીનો માહોલ છે. આજે થોડી ક્રિકેટ પર વાત, કેમ કે લાંબા સમયથી એશિયા કપ વિવાદો બધું જ ચર્ચામાં હતું. તેમાં રાજનીતિ પણ થઈ, ઘણા ઘી અને તેલ પણ હોમાયા. પણ વાત જ્યારે સૌથી ક્રિકેટના જૂના ફોર્મેટની આવે, સૌથી ટેસ્ટેડ ફોર્મેટની આવે છે, તે ટેસ્ટ ક્રિકેટ. 5 દિવસ 15 સેશન અને 15 સેશનમાં આજનું ક્રિકેટ જે રીતે બદલાયું છે, એ ક્રિકેટમાં નવા અધ્યાય સાથે, નવા નામો સાથે, યંગ બ્રિગેડ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઇન્ડિયન ટીમ નવી સાયકલ શરૂ કરી રહી છે. અને સાયકલ શરૂ થઈ રહી છે અમદાવાદથી, કેમ કે વેસ્ટ ઇન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝની શરૂઆત થશે અમદાવાદથી. દ્રશ્યો પણ ચલાવો. અમદાવાદમાં તો ટીમ આવી ગઈ અને બહુ સમય ઓછો હોય છે. એશિયા કપ પૂર્ણ કર્યા પછી ડાયરેક્ટલી T20 ફોર્મેટમાંથી સ્વિચ ઓવર થવું 5 ડે ફોર્મેટમાં. હા, એ વાત અલગ છે કે એ વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝ છે કે જે વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ ક્રિકેટમાં અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે. કોઈ એવા દિગ્ગજ નામો નથી કે જેના કારણે ભારતને તેના ઘર આંગણે એવો પડકાર મળે. પણ આ ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. જ્યારે પહેલી વખત અમદાવાદના મેદાન પરથી કવર્સ હટ્યા તો થોડી એક્સપેક્ટેડ જે ગ્રીન ટોપ હતી એનાથી થોડી વધારે ગ્રીન ટોપ હતી. કેટલું ઘાસ કપાશે, રોલિંગ કેવું થશે, કેવું નહીં, આવતીકાલે ખબર પડશે. પણ અત્યારની સ્થિતિમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમ આમ તો એક અઠવાડિયા પહેલા આવી પહોંચી અને ગઈકાલને બાદ કરતા વેસ્ટ ઇન્ડિઝ ટીમે મીડિયાથી દૂરી બનાવી હતી. આજે પ્રેસ કોન્ફરન્સ કરી, રોસ્ટન ચેઝ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા. આ જ સવાલો પૂછાયા. સવાલ શુભમન ગિલને પણ પૂછાયા. ગિલને એ સવાલ પૂછાયો કે જે ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે વ્હાઇટ વોશ સાથે ટીમ ઇન્ડિયા હારી, ઇંગ્લેન્ડમાં જે જેસ્ટર સાથે ઇન્ડિયન ટીમ રમી અને કોહલી, રોહિત શર્મા જ્યારે રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે ત્યારે ટેસ્ટ ટીમની કમાન જ્યારે શુભમન ગિલને સોંપાય છે તો એક નવો અધ્યાય થયો. બાકી કોમ્પિટિશનના સ્તર પર એવી પરિસ્થિતિઓ નથી કે ભારતીય ટીમ લાસ્ટ હોમ સિરીઝને બાદ કરતા ક્યારે સંઘર્ષ કરતા મોટા ભાગે નજરે નથી પડી. અને વેસ્ટ ઇન્ડિઝ ટીમ ઘર આંગણે પણ સંઘર્ષ કરતી જોવા મળે છે ટેસ્ટ ક્રિકેટમાં. હમણાં જ એક બી ટીમ કહો કે વેસ્ટ ઇન્ડિઝ ટીમ કહો, નેપાળ સામે T20 સિરીઝ હારે છે. પણ આ બધી જ પરિસ્થિતિઓમાં આ એ વેસ્ટ ઇન્ડિઝ નથી કે જે વેસ્ટ ઇન્ડિઝ દશકાઓ પહેલા હતું અને જે દબદબો અને જે ખોફ વિશ્વ ક્રિકેટમાં આ ટીમનો હતો. પણ ક્રિકેટ ક્રિકેટ છે અને ટેસ્ટ ફોર્મેટ છે. પોપકોર્ન ખાતા ખાતા ટેસ્ટ ક્રિકેટ ન જોઈ શકાય. T20 ફોર્મેટ પૂર્ણ થઈ જાય. પણ જરૂરી છે ચર્ચા. ઘણા બધા મુદ્દાઓ છે. આ જ યંગસ્ટર્સ છે જેમાંથી કોણ લાંબી રેસનો ઘોડો સાબિત થાય છે, અથવા તો પરિસ્થિતિઓ હિસાબથી કોણ 11માં આવે છે, કોણ 15માં આવે છે, એ બધી ગણતરીઓ મંડાશે. અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ આપણી સાથે દક્ષેશભાઈ પાઠક જોડાશે. દક્ષેશભાઈ, આ એ રીતે ટેસ્ટ ક્રિકેટનો નવો અધ્યાય છે કે ઇન્ડિયન ટીમ માટે એક નવી સાયકલ શરૂ થઈ ગઈ છે ટેસ્ટ ક્રિકેટની, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની. આપણે કઈ પરિસ્થિતિઓમાં કદાચ કોઈએ નહીં વિચાર્યું હોય, ન્યૂઝીલેન્ડ સામે જે હાલ થયા હતા ગયા વર્ષે, પણ આ એ પ્રકારની ટીમ નથી વેસ્ટ ઇન્ડિઝ કે એટલો હાવ ઊભો થાય. છતાં ક્રિકેટને રીતે લેવું જોઈએ. છતાં પણ ઓવરઓલ યંગ પ્લેયર્સ માટે એ જુરેલ હોય, સાઈ સુદર્શન હોય, કુલદીપ યાદવ જે ઓવરઓલ આખા ઇંગ્લેન્ડ પ્રવાસમાં બેન્ચ પર બેઠો રહ્યો, એશિયા કપમાં સાબિત કર્યું હાયેસ્ટ વિકેટ ટેકર તરીકે. તો ઘણી બધી દ્રષ્ટિએ આ વ્હાઇટ જર્સી અને 5 ડે ફોર્મેટ ઇન્ડિયન યંગ બ્રિગેડ માટે ઇમ્પોર્ટન્ટ. આમાં એવું છે પ્રવીણ જી, ભારતના પ્રવાસે 1952 થી વેસ્ટ ઇન્ડિઝની જે ટીમો આવી, તમે એના નામો સાંભળો. એવર્ટન વિક્સની ટીમ હતી. પછી 58 અને 66માં ગેરી સોબર્સ હતો, સોની રામાદીન હતો. 74માં ક્લાઇવ લોઇડ કેપ્ટન થઈને આવ્યો અને ગ્રીનવિચ અને હેઇન્સ અને વિવિયન રિચર્ડ્સનું ડેબ્યુ થયું. ઇવન 78માં કાલીચરણની સેકન્ડ ગ્રેડ ટીમ આવી હતી, એ પણ મજબૂત હતી કે એમાં સાઉથ બેકર્સ, લેસ ગોમ્સ, બેસિલ વિલિયમ્સ, એલ્વિન ગ્રીનિચ અને ખાસ કરીને માલ્કમ માર્શલનું ડેબ્યુ, સિલ્વેસ્ટર ક્લાર્ક, એ બી સારી ટીમ હતી. પછી 83માં ક્લાઇવ લોઇડ ફરીથી આવે છે. આપણે વર્લ્ડ કપ જીત્યા અને આપણને બધું અહીંયા 3-0 થી ટેસ્ટ ને 5-0 થી વન ડે હરાઈને જાય છે. પછી 88માં સર વિવ રિચર્ડ્સ આવે છે એમની ટીમ લઈને, એ પણ એક થી સિરીઝ ટેસ્ટની ડ્રો કરાઈને જાય છે ને વન ડે જીતીને જાય છે. 94માં જીમી એડમ્સની ટીમ આવે છે. એ પણ ફાઇટ આપે છે કારણ કે એમાં રિચી રિચર્ડ્સ અને બ્રાયન લારા, વોલ્સ અને એમ્બ્રોઝ આ લોકો હતા. એ પછી એ લોકોનું ડિક્લાઇન શરૂ થાય છે અને જ્યારે 2002માં એ લોકોની ટીમ આવે છે, એમાં પણ વોલ્સ અને એમ્બ્રોસનું એક અફતા ચડે હતા, તેમ છતાં એક તાકાત હતી
અને ખાસ કરીને એમાં ક્રિસ ગેલ, શિવનારાયણ ચંદ્રપોલ અને રામ નરેશ સરવન અને કાલ હુપર. યુ કેન નોટ ફોરગેટ કાલ હુપર, 88 અને 94. કાલ હુપર જેવો ક્લાસિક બેટ્સમેન મેં વેસ્ટ ઇન્ડિઝમાં બહુ ઓછો જોયો છે. એટલે 2002 સુધી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત આવે તો વ્યુઅર્સમાં અને ક્રિકેટ એન્થુઝિયાસ્ટમાં, એક્સપર્ટ્સમાં એક પ્રકારની જે એક ઉત્કંઠા રહેતી હતી કે આનું શું થશે, આ સિરીઝનું કેવી મજા આવશે, એ ઉત્કંઠા 2002 પછી ગ્રેજ્યુઅલી ખતમ થઈ ગઈ છે. હજી પણ વેસ્ટ ઇન્ડિઝની ટીમનું જો એક આર્થિક પાસું મજબૂત હોત અને ઘણા બધા પ્લેયર્સે ક્રિકેટ ઓફિશિયલી ત્યાંથી છોડી ના દીધું હોત, આજે પણ આ ટીમમાં પોલાર્ડ જેવા પ્લેયર હોત, ફોર્મેટ ગમે તે હોય, તો એક એનું પેલું એમ કહેવાય ને કે એલિમેન્ટ જળવાઈ રહ્યો વેસ્ટ ઇન્ડિઝ નામનું વજન. સેકન્ડ થિંગ કે આવી સ્થિતિમાં પણ શેમાર જોસેફ અને અલ્ઝારી જોસેફ આ પ્રકારના જે ફાસ્ટ નવા બોલર છે વેસ્ટ ઇન્ડિઝની નવી હોપ, એ લોકો આયા નથી. શાઈ હોપની હોપ છે અને શિવનારાયણ ચંદ્રપોલનો સન શિવનારાયણ ચંદ્રપોલ આમાં છે. આ બે ક્યુરિયોસિટી છે. અધરવાઇઝ આ સિરીઝ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની સિરીઝનું એક જે ઔરા હતું એ ઊભું કરી શકી નથી ને ના જ કરી શકે, સિવાય કે વેસ્ટ ઇન્ડિઝની આ ટીમ જે નવી ટીમ બની રહી છે એ ભારતને કોઈ આંચકાજનક સરપ્રાઈઝ આપી જાય તો અલગ વાત છે. બાકી ભારત માટે બહુ પડકાર છે નહીં, રેગ્યુલેશન સિરીઝ છે. હા, ભારત માટે ટેસ્ટ મેચમાં આજે બેન્ચ ઉપર 20 થી વધારે ટેલેન્ટેડ પ્લેયર્સ બેઠા છે. 16 તો અંદર છે, બાકીના 12 છે. એટલે 30 થી 35 પ્લેયર્સ વચ્ચે અત્યારે 11 સ્પોટ માટે જે સ્પર્ધા છે એ ચકાસવાનું એક અવસર છે એમ કહી શકાય. અધરવાઇઝ હું આ કોન્ટેસ્ટ જોતો નથી. કે આપણે જે વેસ્ટ ઇન્ડિઝને જોયા છે, મેં કહ્યું એમ 1952 થી સર એવર્ટન વિક્સ, વોલકોટ જે ટીમ હતી, તમને અંદાજ નથી. મને યાદ છે 1958 અમદાવાદમાં વેસ્ટ ઝોન વર્સિસ બોર્ડ પ્રેસિડેન્ટ 11 વર્સિસ વેસ્ટ ઇન્ડિઝની મેચ હતી HL ના ગ્રાઉન્ડ ઉપર. મને જે જાણવા મળ્યું છે એ પ્રમાણે એમાં આપણા ભગીરથ ઠાકોર પણ વેસ્ટ ઝોનમાંથી ફાસ્ટ બોલર તરીકે રમેલા. એવું કહેવાય છે કે જ્યારે ગેરી સોબર્સ બેટિંગમાં આવ્યો HL ના ગ્રાઉન્ડ ઉપર, ત્યારે સામે જે પેલી હોસ્ટેલ છે ત્યાંથી એક આખો સી ટર્ન જે પાછળની ગલીમાં જાય છે ત્યાં સુધીનો રસ્તો પોલીસે બેરિકેડ બાંધીને બંધ કરી દીધેલો. કારણ શું હતું? ગેરી સોબર્સ રમે છે. એ વખતે કોઈ સ્ટેન્ડ હતા નહીં કે દિવાલ નહોતી, ફેન્સિંગ હશે. એટલે ગેરી સોબર્સની સિક્સર છે ને એકદમ પેરેલલ આવતી. અને એ વખતે અમદાવાદમાં લગભગ સાયકલો જ હતી, સ્કૂટરો નહોતા એવું કહેવાય છે. કોઈ સાયકલ વાળા ફટાક દઈને અહીંયા આવે એવું નતું થવા દઉં. એટલા માટે ટ્રાફિક અટકાવી દીધું. એટલે સોબર્સ આઉટ થાય ત્યાં સુધી ટ્રાફિક અટકાવવામાં આવે. બીજી એક રોમાંચક બાબત એ છે કે જયારે મેચ શરૂ થઈ, ભારતના બેટ્સમેનોએ સ્ટેન્ડ લઈ લીધું ઓપનર્સે, ત્યારે બધા કે બોલર ક્યાં છે? બોલર તો છે જ નહીં. પછી ખબર પડી કે વેસ્કી હોલ છે, બાઉન્ડ્રીથી દોડતો. આ જે વેસ્ટ ઇન્ડિઝનું ઔરા છે. અત્યારે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ છે, એનું ઓપનિંગ મેચ 1983માં અમદાવાદમાં હતી. જ્યારે ભારતનો દાવો આવ્યો ત્યારે ભલે ઓફિશિયલ કેપેસિટી 55,000ની હતી સ્ટેડિયમની, પણ 80,000 થી વધારે ભરાઈ ગયા હતા. કઈ સ્ટેન્ડમાં સીટ નંબર ના હોય. માર્શલે જયારે એના રનઅપ ઉપર સાબરમતી સુધી દોડવાનું શરૂ કર્યું ને, ત્યારે સામેના સ્ટેન્ડમાં બેઠો કોઈ માણસ એનું લંચ પછીનું ટિફિન બંધ કરે ને સ્ટીલનું, એનો અવાજ આ બાજુના સ્ટેન્ડ, એટલો સન્નાટો, કારણ કે માર્શલ દોડી રહ્યો છે. આ જે વજન, આ ઔરા, આ જે રોમાંચ ને આ જે ઇંતજારી ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની જે હતી, ધેટ ઇઝ મિસિંગ. વેસ્ટ ઇન્ડિઝ માટે કંઈક સાબિત કરવાની ટૂર છે અને ભારત માટે ઘણા બધા પ્લેયર્સ માંથી આગામી ફ્યુચર નક્કી કરવા માટેના પ્લેયર્સને અજમાવવાની ટૂર છે એવું કહી. બહુ સારી વાત કરી, કેમ કે છેલ્લા અમુક વર્ષોમાં કદાચ ઇંગ્લેન્ડમાં ડે નાઇટ ટેસ્ટમાં હરાવવું, ઓસ્ટ્રેલિયામાં હરાવવું, એ બે વિક્ટરીને બાદ કરતા કદાચ વેસ્ટ ઇન્ડિઝ માટે ટેસ્ટ ક્રિકેટમાં એટલું ઠીક નથી રહેવું. સ્થિતિ ખરાબ છે. આમ પણ ઘણા બધા ક્રિકેટ બોર્ડની જેમ આર્થિક રીતે
પરિસ્થિતિઓ થોડી ખરાબ છે એટલા માટે નિકોલસ પુરન જેવા લોકો ઓવરઓલ ઇન્ટરનેશનલ ક્રિકેટને ક્વિટ કરી દેશે. તેના ઘણા બધા કારણો છે. લીગ ક્રિકેટનો ઓવરડોઝ છે. પણ તેના વચ્ચે આપણે જે કલ્ચર રહેવું છે ડોમેસ્ટિક સર્કિટથી કે 20 જણા બેન્ચ પર બેઠા હોય, કેમ કે અત્યારે હાલમાં જ જે અનઓફિશિયલ વન ડે સિરીઝ ચાલી રહી છે ઓસ્ટ્રેલિયા સામે, એ જેનો પુરાવો છે. હમણાં એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કહે કે એક સાથે પેરેલલ T20 વન ડે કે ટેસ્ટ મેચ ચાલતી હોય એ પ્રકારની સ્થિતિ છે. ઇન્ડિયન ટીમ 3 બની શકે. પણ આમાં હું કુલદીપ યાદવ કે સાઈ સુદર્શન અને ધ્રુવ જુરેલની પણ વાત કરીશ, કેમ કે રિષભ પંત ઓવરઓલ આ સિરીઝમાં નથી. તો તમામ માટે આ પ્રકારની સિરીઝ હોય છે કે જ્યાં ખરેખર 11માં આવવાનો ને એ મંચ મળવાનો મોકો બહુ ઓછો હોય છે. અને વિકેટ જે એક્સ્ટ્રા ગ્રીન ટોપ જે પહેલી વખત પડદો ઉચકાયો એને લઈને કોઈ તમે સરપ્રાઈઝ છો? કેમ કે ભગીરથ સર પણ જેને વિકેટનો સૌથી વધારે અનુભવ છે ગુજરાતમાં, કે દેખાડવા અને ચાવવાના અલગ હોય છે આપણી અહીંના વિકેટના. એટલે જે ગ્રીનિશ જે દેખાઈ રહ્યું છે કદાચ એ પ્રકારની સ્થિતિ નહીં હોય આવતીકાલે. એટલે અમદાવાદની વિકેટ આમે અનપ્રેડિક્ટેબલ છે. અને 1983માં સેકન્ડ ઇનિંગમાં આપણી 63 રને 5 વિકેટ હોલ્ડિંગે પાડી નાખેલી. 63માં 9 વિકેટ. અને પછી કિરમાણી અને મનિંદર સિંઘે 40 વિકેટની ભાગીદારી કરી ત્યારે 100 રન થયા હતા. એટલે અમદાવાદની પિચ અનપ્રેડિક્ટેબલ છે. વેસ્ટ ઇન્ડિઝમાં જો શેમાર જોસેફ અને અલ્ઝારી હોત ને તો આ મેચ વિશે આપણે કંઈ કહી શકીએ. રાઈટ. સિવાય કે વેસ્ટ ઇન્ડિઝના નવા બોલર એમને મળેલી તકનો જબરદસ્ત ફાયદો ઉઠાવે. ભારતની વાત કરીએ તો અમદાવાદની વિકેટ આપણે જોયું કે અક્ષર પટેલે ઇંગ્લેન્ડ સામે 2 વર્ષ પહેલા જે બોલિંગ નાખેલી, એટલે ઇન્ડિયાને તો ફેવરેબલ રહે જ છે. એટલે કુલદીપ યાદવ હોય કે આપણા બીજા સ્પિનર હોય કે જાડેજા હોય, ધેટ વિલ ડેફિનેટલી બેનિફિટ ધેમ. પણ હું અગેન વાત કરું છું, તમે રિષભ પંતનું નામ આપ્યું. રિષભ પંત નથી, પણ ઈશાન કિશનની કેરિયર જોડે કયા પોલિટિક્સથી કયા વેરભાવથી બદલો લેવામાં આવી રહ્યો છે એ સમજણ નથી પડતી. 2023ની 19 નવેમ્બરની વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં ઈશાન કિશનને ડ્રોપ કર્યો, રમાડ્યો નતો. એનો જે અફસોસ હતો ને એને જે ફ્રસ્ટ્રેશનના શબ્દો વ્યક્ત કર્યા હતા એ વ્યક્તિગત ફ્રસ્ટ્રેશન નહોતું, ઇન્ડિયા માટેનું હતું. એ પછી એને જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કોચને અંદર રાખવા માટે, એનો પણ બીસીસીઆઈએ જવાબ આપવો હશે કે વાય ઈશાન કિશન ઇઝ કેપ્ટ આઉટસાઇડ. હી ઇઝ ધી બેસ્ટ વિકેટ કીપર બેટ્સમેન વિથ રિષભ પંત ટુડે. મેં મુંબઈ ઇન્ડિયન્સની મેચ જ્યારે જોઈ હતી લાઈવ, ત્યાં કવર કરી, ત્યારે 2 વર્ષના ગેપમાં સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડિકોક જે મુંબઈમાંથી રમતો અને પછી ઈશાન કિશન, આ બંનેનું વિકેટ કીપિંગ, રિફ્લેક્ટિવ સ્પીડ, ટાઈમિંગ અને અબવ ઓલ બંનેની બેટિંગ ફ્લેમ્બોયન્ટ, બંને જાણે કે આઈડેન્ટિકલ ટ્વિન્સ હોય ને પરફોર્મન્સમાં, એવો વિકેટ કીપર બેટ્સમેન છે ઈશાન કિશન. વાય હી ઇઝ કેપ્ટ આઉટસાઇડ આઈ ડોન્ટ નો. એટલે ભારતના પણ ઘણા બધા પ્લેયર્સ માટે એક ઓપોર્ચ્યુનિટી જે બહાર બેઠા છે. અને હું તો એવું માનું છું કે ઈશાન કિશન સાથે જે કોઈ પણ વાંધો હોય એ બોર્ડે સુલઝાઈને એની ટીમમાં લાવવો જોઈએ. કારણ કે આવા પ્લેયરને તમે બહાર ના રાખી શકો. અને વેસ્ટ ઇન્ડિઝ માટે આઈ થિંક કે સાઈ હોપ ને બધા જે છે રોસ્ટન છે, આઈ થિંક કે દે વિલ ટ્રાય ટુ પ્રૂવ એ પોઈન્ટ. પણ હું બિફોર આઈ ફોરગેટ, વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટનું જે પતન શરૂ થયું 1990ના અંત ભાગમાં, 1996ના વર્લ્ડ કપ સુધી વેસ્ટ ઇન્ડિઝ પાસે એક-એકથી ચડિયાતા પ્લેયર્સ આયા કરતા હતા. પછી એવું થયું કે પૈસા વેસ્ટ ઇન્ડિઝ બોર્ડ એટલા આપતું નહોતું. આફ્ટર ઓલ પૈસા બી જરૂરી છે. મને કોઈ કેટલી રિસ્પેક્ટ આપી છે, કેટલી મહાન મારા ખભે હાથ મૂકીને વાત કરે છે, એવું વર્લ્ડની ટોચની યુનિવર્સિટીના પ્રિન્સિપાલને મારે જઈને કહેવાતું નથી કે મારા છોકરાની ફી તમે જતી કરો કારણ કે આ ભાઈ મારા ખભે હાથ મૂકીને વાત કરે. ધેટ ઇઝ રબિશ. આફ્ટર ઓલ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના પ્લેયર્સને પણ સર્વાઈવલ પોઈન્ટ હોય. તો અમેરિકામાં એઝ યુ નો કે બેઝબોલ અને બાસ્કેટબોલ પ્રીમિયર રમતો છે. એટલે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ક્રિકેટ રમીને 10 વર્ષમાં પેલો ઘરના ભાડા ભરે માંડ, અને એ જ પ્લેયરને બીજી ગેમ પોતાની હાઈટ અને ફિઝિકનો એ લોકોને જે એડવાન્ટેજ હતો 6 ફૂટ 5 ઇંચનો ઘણા બધાને, એનો એડવાન્ટેજ લઈને બેઝબોલ ને બાસ્કેટ રમે. 1 વર્ષના કરોડો ડોલરનો એ લોકોને જે કોન્ટ્રાક્ટ મળે, કેમ ના જાય? તમારી વેસ્ટ ઇન્ડિઝની રિટેન્શન પોલિસી
ટેલેન્ટ હન્ટ વાહિયાત કક્ષાની હતી તો એ લોકો જતા રહ્યા. હમ. અને જે રહ્યા એમને નતા બોલાવતા એવું સમજીને એવી દૃષ્ટતા પણ ના કરવી. એ લોકો ક્રિકેટને દિલથી વરેલા હતા એટલે કરોડો ડોલરનો કોન્ટ્રાક્ટ છોડીને પોતાના દેશનું નામ ઊંચું રહે એટલા માટે રમ્યા આ બધું છોડીને. પણ એવું નવી પેઢી નહીં સ્વીકારે. એટલું વેસ્ટ ઇન્ડિઝે સમજી લેવાની જરૂર છે. અને અત્યારે જે દશા સર્જાઈ છે ને અને જે ટીમ અત્યારે આવી છે ને એના કારણો 30 વર્ષ પહેલા જાય છે કે તમે એ લોકોને એપ્રિશિએટ ના કરી શક્યા આર્થિક રીતે પણ. રાઈટ. So this was bound to happen. ઓકે. Yes. અને પ્રોફેશનલિઝમ પર જ્યારે ક્રિકેટ આવી ચૂક્યું છે તો પછી ખર્ચાઓ છે ને, બીજી વાત કે બોર્ડથી માંડી ક્રિકેટથી આટલી પૈસાઓ બને છે તો અલ્ટિમેટલી એ પ્લેયર્સના કારણે છે. અને એ પ્લેયર્સ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ અનુભવે તો ઝિમ્બાબ્વેથી લઈને કારણો અલગ અલગ હોઈ શકે, અલગ અલગ દેશમાં જે એક સમયે મજબૂત હતા એનું ડિક્લાઇનિંગ શરૂ થયું. પણ અમારો પ્રયાસ એ હતો કે આવતીકાલથી જે ચેપ્ટર નવું શરૂ થઈ રહ્યું છે ઇવન ઇન્ડિયન ટીમ માટે, યંગસ્ટર્સ માટે, વેસ્ટ ઇન્ડિઝ માટે, અને વેસ્ટ ઇન્ડિઝનું નામ આવે તો ક્રિકેટ લવર્સ માટે ઇમોશન્સ હોય છે કે આ ટીમ એનો એ ઓરા કે એ છટા દેખાડે જેના માટે આ ટીમ જાણીતી છે. ઓપોઝિશન કોઈ પણ હોય, મેદાન કોઈ પણ હોય. વી હોપ કે બંને ટીમમાંથી, બંને ટીમ, કેપ્ટન અને પ્લેયર્સ માટે આ સિરીઝમાંથી પોઝિટિવ્સ નીકળે, કેમ કે બંને માટે રોડમેપ લાંબો છે અને સવાલ ફ્યુચરનો છે કન્ટ્રી માટે પણ અને બટ ઓબ્વિયસ તેના બોર્ડ અને ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર્સ માટે પણ. ધન્યવાદ દક્ષેશભાઈ ચર્ચામાં જોડાયા. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.